બે હા જો આ લાઈવ માં જો કમેન્ટ આવે હું યુટ્યુબ પર હું પણ કઈ વાંચી ભૈલુભાઈ ને પરણાઈ દો એમ કે અરે ભાઈ રહેવા દો. હમણાં જ મારા એક ભાઈબંધે મને જોક કહ્યો. હા મને કે કુંવારા છે ને કુંવારા એ ડેરી મિલ્ક લેવા જાય અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય. એ બધું જોક ને મૂક ને હમણાં તું તને હું સિરિયસલી કહું છું પરણી જા ને. એટલો બધો ફરક પડી જાય પડે લગન પછી ફરક ના પડે યાર. તો ભાઈ તમે આવું યાર ગભરાવો છો. ગભરાવાનું એમાં મને કે તારું પ્લાનિંગ શું છે? તારે લવ મેરેજ કરવું છે, એરેન્જ મેરેજ કરવું છે, શું કરવું છે? મને કશામાં વાંધો નહીં. હા તો જો હું તને કહું, હા તને પ્રેમ એ જ છોકરી સાથે થશે જે તારી વાત ધ્યાનથી સાંભળે, અચ્છા અને લગન એ છોકરી સાથે થશે જે તારું હાવ બિલકુલ નહીં સાંભળે. અલા, તમે આવું કેવું મોટિવેશન આલો છે? મોટિવેશન નહીં આવતું, આ રિયાલિટી સમજાવું છું તને. આવું જ હોય. અચ્છા પણ મને એવું લાગે છે કે મારા કદાચ એરેન્જ મેરેજ જ થશે, કારણ કે અમારા સમાજમાં અમે લગભગ કોઈએ લવ મેરેજ તો કર્યા જ નથી. હવે સમાજનું તો કેવું હોય, હા તું અચાનક બીજી નાતમાં લગ્ન કરીશ ને તો આખો સમાજ ટીકા કરશે. કરેક્ટ. પણ આવો ને આવો તું કુંવારો 35 વર્ષ વટી જશે ને તને, તો આ જ સમાજ તને બીજી નાતમાં કોઈ ખોદી આલશે. ખરેખર એવું હોય છે? હા, બહુ કન્ફ્યુઝિંગ હોય છે સમાજનું બધું. એ જવા દે, તું નક્કી કરીને પરણી ચાલા. હા બસ બસ પાક્કું. હા